ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સવારની સલામ. પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપો. હા, આશીર્વાદ આપો. પિત્તર કહે છે એમના પત્રમાં નહીં, આપણે બધા જ આશીર્વાદના બાળકો છે. એમના માટે એકબીજાને આશીર્વાદ આપીએ. એમ વચનને ક્લેમ કરો, વચન દ્વારા પણ, પ્રભુ દ્વારા પણ એકબીજાને આશીર્વાદ આપવા દ્વારા પણ આપણે આશીર્વાદિત થઈએ, બનીએ. આમીન. પ્રભુનું સુંદર વચન, નીતિ વચન, ત્રેવીસ અને 18, જે આપણું આ માસનું આધાર વચન છે. કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. એ વિશ્વાસ સાથે પ્રભુના પવિત્ર નામ આજની સવારમાં આપણે આગળ વધીએ. ઉદાસ ન રહીએ, બીએ નહીં, ગભરાઈએ નહીં. કેમ કે તમારી અને મારી આશા રદ જવાની નથી. હાલેલુયા. હા, માણસ ઉપર મૂકેલો ભરોસો, વિશ્વાસ રદ જઈ શકે છે. હે ને? તમારો પણ અનુભવ હશે, મારો પણ હશે, ઘણા બધાનો હશે. પણ જ્યારે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, ભરોસો કરીએ છીએ, ત્યારે એ બાબતો તમારા અને મારા માટે વિશ્વાસ કરવા દ્વારા ખચિત આશીર્વાદનું કારણ બને છે. અને હું હંમેશા કહું છું કે જેમ આપણે જૂના કરારમાં વાંચીએ છીએ કે જકારિયાની વાત સાંભળીએ છીએ કે દૂત આવે છે, આજે પ્રભુ આપણી સાથે વાત કરે છે. ચોક્કસ સમય બદલાયો છે, ત્યારે પ્રભુ તેમના લોકો દ્વારા, તેમના સેવકો દ્વારા, તેમના વચન દ્વારા અને એવી ઘણી બધી અલગ અલગ રીતે પ્રભુ આપણા જીવનમાં વાત કરે છે. આપણને દોરવણી આપે છે, મદદ મોકલે છે, સહાય કરે છે. પ્રેઝ ધ લોર્ડ. સવારમાં જ્યારે આપણે પ્રભુની આગળ નમ્યા છે, ત્યારે જે કંઈ આજના દિવસને માટે આપણે માટે જરૂરી છે, બધું વિશ્વાસ સાથે પ્રભુની પાસે લાવીએ અને બહુ નમ્રતાથી આપણે પ્રભુને જણાવીએ, વિશ્વાસ કરીએ, આભાર માનીએ. હા વાલા મિત્રો, પ્રભુ પર એ વિશ્વાસ જાહેર કરીએ કે અમે જે તમારી પાસે માગીએ છીએ એ અમને મળવાનું છે. વચનને ક્લેમ કરીએ, લખેલું છે, કહીએ લખેલું છે પ્રભુ, એને અમે વિશ્વાસ કરતા બોલીએ છીએ. જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો તો હું કરીશ. જો તમે મારે નામે પિતાની પાસે માગશો તો આપવામાં આવશે. માગો તો તમને મળશે. હજી સુધી તમે કંઈ માગ્યું નથી, માગો કે તમારો આનંદ સંપૂર્ણ થાય. અને હું ચોક્કસ કહું છું કે માગવાથી પ્રભુ આપશે. પણ એ પણ યાદ રાખીએ કે તમે અને હું પ્રભુની સાથે જોડાયેલા હોવા જોઈએ. ચોક્કસ ઘણી જગ્યાઓ પર, ઘણી બાબતોમાં કોઈક એવી બાબતો બને છે અચાનક. કોઈ વિશ્વાસ ન કરનાર વ્યક્તિ પણ જ્યારે પ્રભુ પાસે જાય છે, વિશ્વાસ દર્શાવે છે, તો એનો વિશ્વાસ વધે, એને પ્રભુની ઓળખાણ મળે, ત્યારે પણ એમની માટે પ્રાર્થનાઓ સાંભળવામાં આવે છે. અને માટે
જ્યારે આપણે પ્રભુની પાસે જઈએ ત્યારે વિશ્વાસ કરીએ કે જે પ્રભુની પાસે આપણે માંગી રહ્યા છે એ પ્રભુ તમારા અને મારા માટે કરશે. જો સુંદર નામના દરવાજાની વાત આપણે ઘડીએ ઘડીએ સાંભળીએ છીએ નહીં? પવિત્ર યોહાન શું કહે છે એને? કે જે નામ અમને મળ્યું છે, પ્રમોટ કોને કરે છે? કોની વાત કરે છે? કોના લીધે? એને ખાસ જણાવવામાં આવે છે કે પ્રભુ ઈસુના નામમાં તો ચાલતો થા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને એ નામ જે તમારી અને મારી પાસે છે, જે નામ તમને ને મને મળ્યું છે, તેમને એ નામને આપણે વફાદાર બી હોવા જોઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કે પછી સંપૂર્ણ જગતનું જીવન જીવતા રહીને દરેક એ બાબતો જે પ્રભુને માની નથી કરીને અને આપણે પ્રાર્થના કરીને ન સંભળાઈને દુઃખી થઈએ અને પ્રભુને કોસીએ, એ યોગ્ય નથી. તમે મારી પ્રાર્થના નથી સાંભળતા. જો નથી સાંભળતા તો એના પણ કારણ છે. તમે પ્રભુની પાછળ ચાલો છો, વિશ્વાસુ છો, તમારું જીવન પણ પ્રભુની દ્રષ્ટિ માગે એ પ્રમાણેનું જીવન જીવી રહ્યા છો, તો પ્રભુ યોગ્ય સમય ચોક્કસ કરશે. હાલેલુયા. પ્રભુની પાસે યોજનાઓ છે. 2 જગ્યા પર આપણે જોઈએ છીએ, શિષ્ય પૂછે છે કે આ આંધળો કોના પાપે થયો? આંધળો કોના પાપના લીધે એ આંધળો જન્મ્યો? પ્રભુ કહે છે કે ઈશ્વરના મહિમા માટે છે, કોઈના પાપના લીધે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને બીજી જગ્યા પર આપણે જોઈએ છે 38 વર્ષ સુધી એ માદો જેની પાસે પ્રભુ સામેથી જાય છે અને એને કહે છે તારો બિછાનો ઉચકીને ચાલતો થા. પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર આપણે પ્રભુની યોજના હેઠળ છે અને એને પણ આપણે કબૂલ કરીએ. પ્રભુને કહીએ, હા પ્રભુ, તમારી યોજના, તમારી ઈચ્છા મારામાં પૂરી થાવ. પ્રભુએ આપણને એવા દુઃખો તો નથી આપ્યા કે જે આપણે સહન ન કરી શકીએ. કેમ કે કહેવામાં આવ્યું છે, કોઈને એટલું બધું દુઃખ નથી આપ્યું કે એ સહન ન કરી શકે. અને માટે વિશ્વાસથી પ્રભુની પાસે જઈએ, આપણા દિવસની બધી જરૂરિયાતો પ્રભુની પાસે લઈ જઈએ અને પ્રભુ ચોક્કસ એ સર્વ જરૂરિયાતો આજના દિવસમાં તમને અને મને મળે, આપણને મળે, વ્યક્તિગત મળે. એના માટે પ્રભુ એમની મોટી કૃપા અને દયા આપણા પર રાખશે. હાલેલુયા. અને આપણી આશા પ્રભુમાં, પ્રભુ પરની આશા રદ જશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજની સવાર તમારા બધાના માટે આશીર્વાદનું કારણ બની જાય એ મારા હૃદયની પ્રાર્થના છે. અને જ્યારે તમે સાંભળો તો તમે મારા માટે પણ આ જ શબ્દ ઉચ્ચારજો. હાલેલુયા. પ્રભુ મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરે અને મને તેમના સામર્થ્યથી ફરીવાર તેમની કૃપા હેઠળ, તેમની કૃપામાં, તેમના સામર્થ્યથી ભરી દે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણી સાથે છે, જેમણે તમને ને મને મૂકી દીધા નથી. પાઉલ કહે છે એમ કે આપણે એકબીજાને પ્રાર્થના કરીએ. તમે મારા માટે કરશો, હું તમારા માટે કરીશ. હાલેલુયા. વચન પણ આપણને શીખવાડે છે આપણે એકબીજાને માટે પ્રાર્થના કરીએ. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે આ સવાર જે પ્રભુએ આપણને દેખાડી છે તેમાં આપણે આગળ વધીએ. ઉચ્ચ અને ઉન્નત સ્થાન પર બિરાજનારા અમારા પ્રભુ, શાંતિના સરદાર, અમારી પ્રાર્થનાઓના જવાબ આપનાર પ્રભુ,
અમારા પાપોને માફ કરનાર પ્રભુ, અને રોજે રોજ પુષ્કળ કૃપા અને દયા અમારા પર રાખનારા અમારા પ્રભુ, અમે સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. જેમ તમે અત્યાર સુધી અમારા પર દયા રાખી છે, હમણાં સુધી રાખી છે, અને જેમ અત્યારે અમારા પર તમે દયા રાખી રહ્યા છો પ્રભુ, એવી જ દયા, કૃપા અને કરુણા પ્રભુ નિરંતર પ્રભુ દિવસના આગળના કલાકોમાં તમે અમારા ઉપર રાખજો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. તમારા દૂતોને અગાઉ મોકલીને અમારા રસ્તાઓને પ્રભુ તમે પાદરા કરજો. અને પ્રભુ, અમે કેવળ અમારા જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ ઉપર ભરોસો રાખતા ન ચાલીએ, પણ પ્રભુ તમારી દોરવણી દ્વારા, તમારી સહાય દ્વારા અમે આગળ વધીએ, અને પ્રભુ એમ અમે સફળતા પામીએ, અને એમ અમે તમારો મહિમા જોઈએ, અને એ પ્રમાણે પ્રભુ અમે દિવસના અંતે સફળ થઈને આભાર સ્તુતિના અર્પણો ચઢાવી શકીએ. પ્રભુ એવું તમે થવા દેજો. પ્રભુ, ઘણા બધા લોકો પ્રભુ તમારી આગળ વિશ્વાસથી નમેલા છે. ભાઈ દિલીપને માટે પણ પ્રભુ અમે એ જ પ્રમાણે માંગીએ છીએ પ્રભુ કે આ પ્રાર્થનામાં તેમની હાજરી તેમને માટે આશીર્વાદનું કારણ બને. પ્રભુ, અમારા સર્વની પ્રાર્થના દ્વારા તમે ભાઈ દિલીપને નવો તાજો સ્પર્શ આપો, નવું શરીર આપો પ્રભુ, અને નવું જીવન દ્વારા પ્રભુ તેમને તમારી ઓળખાણ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, બધા જ તમારું ભલું નામ જાણે માના માટે, બધા જ તમારું ભલું નામ જાણે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સર્વ વિશ્વાસીઓ જેઓ તમારા પર ભરોસો કરીને આ સંગતમાં છે, તેઓની સાથે રહો, તેમની સંભાળ લો, કાળજી લો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો. અને પ્રભુ, અમારા સર્વની જુદી જુદી ઈચ્છાઓ, માંગણીઓ, યોજનાઓ, વિનંતીઓ છે પ્રભુ, ત્યારે પ્રભુ એ પ્રમાણે તમે બનવા દો, થવા દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, કદાચ પ્રભુ આજે સવારમાં કોઈ એકલું છે, નિરાશ છે, આંસુઓ સાથે તમારી આગળ નમેલું છે, તેમની સાથે કોઈ નથી પ્રભુ, પરિવાર નથી, એકલા છે પ્રભુ, સાથે ઘણી બીમારીઓ, ઘણી મુશ્કેલીઓ, ઘણો ભય, અને પ્રભુ ઘણી એવી અપ્રિય બાબતોથી તેઓ હેરાન થઈ રહ્યા છે. અમે પ્રાર્થના કરીએ છીએ એવા દરેકનો તમે જમણો હાથ પકડો, તમે એમને બેઠા કરો, સ્થિર કરો, તેમના હકમાં પ્રાર્થના સાંભળો, તેમને બચાવો પ્રભુ, તેમની રક્ષા કરો, અને જે વિનંતી તેમના માટે યથા યોગ્ય છે એ સર્વ વિનંતીઓ પ્રમાણે પ્રભુ તમે એમને ઉત્તર આપો. હા પ્રભુ, દરેક વ્યક્તિઓ, દરેક ભાઈ બહેન, વૃદ્ધ, વડીલ, બાળકો, જુવાનો તેઓના વિશ્વાસ પ્રમાણે હમણાં જ તમારો મહિમા જુએ, તમારી સ્વર્ગીય શાંતિથી ભરાઈ જાય, ઉદાસીનતા દૂર થાય, કલેશ દૂર થાય, જરૂરિયાત પૂરી થાય, માંદગીઓ દૂર થઈ જાય, કાનૂની બાબતોમાં વિજય મળે, નિરાશાઓમાંથી બહાર આવે, હોસ્પિટલ માટે પ્રભુ જે કંઈ તેમની જરૂરિયાતો છે એ પ્રમાણે તમે પૂરી પાડો. પ્રભુ પિતા, ઘર માટેની જે કંઈ જરૂરિયાતો છે એ તમે પૂરી પાડો, બાળકો માટે જે જરૂરી છે પૂરી પાડો, નોકરીને આશીર્વાદિત કરો, બિઝનેસને આશીર્વાદિત કરો, અને પ્રભુ દરેક અમારા જેવા સેવક અને સેવિકાઓની સાથે તમે રહો, તેમની સંભાળ લો, તેમની કાળજી લો પ્રભુ. અને આ સમયમાં પ્રભુ જે કંઈ તમારા કાર્યની વિરુદ્ધમાં બાબતો છે પ્રભુ, યશાયા 54:17 પ્રમાણે સર્વ બાબતોને તમે નાશ કરો,
અને દરેક સેવક અને સેવિકાઓ જે પ્રભુ અમે સેવા કરી રહ્યા છીએ એમ જેઓ સેવા કરી રહ્યા છે તેમની પડખે રહો. હજારો આત્મા જીતાય પ્રભુ, નાશમાં જતા આત્માઓ બચી જાય. અને પ્રભુ જે સગવડો અથવા જે જરૂરિયાતો પ્રમાણે તમારા બાળકોને સેવિકાઓને જરૂર છે હમણાં જ અત્યારે જ એ પ્રમાણે તમે તેમને સહાયને મદદ કરજો. અમારી પણ સેવાકીય જરૂરિયાત પૂરી પાડજો, વાહનની અગત્યતા પૂરી પાડજો. તમારી સેવિકાના ખેતરમાંથી કડવાનામો દૂર થાય, બંને મકાનો વેચાય પ્રભુ, તમારી સેવિકાઓનો તમારા સેવકનો પ્લોટનું કાર્ય આગળ વધે, વિદેશ જવાને માટે પ્રભુ રસ્તા ખોલે, જુદી જુદી પરીક્ષાઓમાં તેઓ પાસ થાય પ્રભુ, IELTSના બેન મળે, વિઝા ઇન્ટરવ્યૂના પ્રશ્નો દૂર થાય, ગરીબો, વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે આજે નોંધમાં લેજો, તમે એમની મુલાકાત લેજો પ્રભુ. વિશેષ પ્રભુ મારી નાની સેવાના દરેક માધ્યમોને તમે આશીર્વાદિત કરજો, પાપોની ક્ષમા કરજો પ્રભુ. અને ફરી એકવાર પ્રભુ પિતા સાધના સામે તમારું ભજન ગતેડી લાવજો માગતા પ્રભુ ઈસુમાં અમારું આટલું સાંભળો દેવ બાપ, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.